नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहन आदि महा। સ્વાધ્યાયમાં શ્રી સહજ સુખ સાધન એ સદગ્રંથના આધારે જે વિષયની આપણે વિચારણા કરી રહ્યા છીએ તે વિષય છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન, સાચી સમજણ. સાચી સમજણ. ગ્રંથ નિશ્ચયની મુખ્યતાથી કથન કરે છે. ગઈકાલે પૂરું થયું હતું ત્યાંથી આગળ પૃષ્ઠ સંખ્યા 465 465. આત્માના સ્વભાવમાં મોહનો કિંચિત પણ મળ નથી, એટલા માટે આત્માનું જ્ઞાન જાણતા છતાં પણ નથી ક્રોધ કરતું, નથી માન કરતું, નથી માયા કરતું, નથી લોભ કરતું, નથી હાસ્યભાવ કરતું, નથી રતિ કરતું, નથી અરતિ કરતું, કે નથી શોક કરતું, નથી ભય પામતું, નથી જુગુપ્સા કે ઘૃણા કરતું, કે નથી કોઈ પ્રકારે કામનો વિકાર ઉત્પન્ન કરતું. આ આત્માના જ્ઞાન ગુણની વાત ચાલે છે, અથવા આત્મદ્રવ્ય કેવું છે એની વાત ચાલે છે. કારણ કે આત્મદ્રવ્યમાં પરિણમન ન હોય. આત્મદ્રવ્ય પોતે પરિણમનશીલ છે, પણ આત્મદ્રવ્ય દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ જોઈએ ત્યારે દ્રવ્ય અને ગુણમાં કોઈ પણ ફેરફાર થતો નથી. અને જ્ઞાન પોતે એનો સ્વભાવ એવો છે કે આવા ભાવ કરે. આત્માનો સ્વભાવ ક્રોધ કરવાનો નથી. આત્માનો સ્વભાવ, આત્માનો એટલે આપણો. આમ આત્મા એવું કંઈક વિચારવું નહીં બીજું. મારા શરીરમાં જે જાણક તત્વ છે તેની વાત ચાલે છે. આ શરીરમાં જે જાણક તત્વ છે એની વાત ચાલે છે. એનો સ્વભાવ એવો છે કે ક્રોધ કરવો નહીં, અભિમાન કરવું નહીં, કોઈ પણ એવા વિભાવ ભાવ કરવા નહીં. એટલે એ પ્રમાણે બાકીના બીજા વિભાવ ભાવ પણ કરી લેવા, શુભ કે અશુભ. એટલે એવો સ્વભાવ પ્રગટ કરીએ તો મોક્ષ માર્ગ પ્રગટે એમ કૃપાળુદેવ ઉપાય બતાવે છે. જેવો આપણો સ્વભાવ છે તેવા આપણે બનીએ, તેવા આપણે તેવી શક્તિ પ્રગટ કરીએ, એટલે વ્યક્ત કરીએ તો આપણે ધર્મને પામીએ, મોક્ષ માર્ગને પામીએ
એમ કૃપાળુદેવ આપણને કહે છે. સાથે બોલીએ. વીત્યો કાળયનંત તે કર્મ શુભાશુભ ભાવ એહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. હવે આગળ સમજાવશે કે એનો સ્વભાવ નથી તો થાય છે કે વગેરે જે કહે છે તે આગળ. તે એટલે આત્મા, આત્માનો સ્વભાવ અથવા આત્મદ્રવ્ય, આત્મ તત્વ. ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે. આપણે બેસીએ, આપણને બેસે કે ન બેસે, આપણે માનીએ કે ન માનીએ. જેવી રીતે આ ગ્રંથ છે, જેવી રીતે આ કપડું છે, આ ટેબલ છે, એવી રીતે આપણે પણ એક વસ્તુ છીએ, દ્રવ્ય છીએ, પદાર્થ. એવો આ મુજરૂપ પદાર્થ, એવો આ મુજરૂપ પદાર્થ, મારો પદાર્થ એમ નથી, મુજરૂપ છે પદાર્થ, દ્રવ્ય, વસ્તુ. મદિરાના સંયોગ વિના કિંચિત પણ મોહિત થતું નથી. મોહરૂપી મદિરાના સંયોગ વિના કિંચિત પણ મોહિત થતું નથી, દોષિત થતું નથી. પણ હવે મોહરૂપી મદિરાનો સંયોગ એને અનાદિથી છે. કોઈ પણ સંસારી આત્મા કદાપી કર્મ અને કર્મના નિમિત્તથી ઉપજવા યોગ્ય મોહ વિનાનો હોય નહીં. અને જ્યારે મોહ વિનાનો સર્વથા હોય ત્યારે એ સંસારી કહેવાય નહીં, ત્યારે એ અરિહંત અથવા સિદ્ધ કહેવાય. અહીંયા મોહ મોટા અર્થમાં લે. મોહ, રાગ, દ્વેષ એમ બધાય વિભાવો, કોઈકને ઓછા હોય, કોઈકને વધારે હોય, કોઈકને ઘણા હોય, અને કોઈકને તો એમાં જ ટેસડો આવે. જગતના સર્વજીવો વિભાવ ભાવોમાં સુખ માને છે અને વિભાવ ભાવોમાં તલ્લીન છે. એટલે જગતના જીવોને બે પ્રકાર, જે શાસ્ત્ર ભાષામાં એવું કહ્યું. જગતના જીવોને એટલે જગતના જીવોને એટલા માટે કહીએ છીએ, એમાં આપણે આવી ગયા, પણ આપણે જેટલા આવતા હોય તેટલા લેવા. અહીંયા મુખ્યપણે અજ્ઞાની જીવની વાત ચાલે છે, અને પછી યથાપદવી આગળના પણ જાણી લેવા. શું ચાલે છે, એના વિચારો, એનું ધ્યાન કેવું ચાલે છે, એની પરિણતિ કેવી ચાલે છે. શાસ્ત્ર ભાષામાં એને અપધ્યાન કહે છે, કુધ્યાન કહે છે. ખોટી વિચારધારા ચાલે છે એના જીવનમાં. એના ભાવ એના સ્વભાવથી વિપરીત છે. એનો સ્વભાવ છે ક્ષમા, વિનય, સરળતા આદિ એનો સ્વભાવ છે. અથવા સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ એ એનો સ્વભાવ છે. પણ વર્તમાનમાં શું છે એની અવસ્થા? એનાથી ઊંધી, એનાથી ઉલટી. એટલે એ આનંદને બદલે દુઃખનો અનુભવ કરે છે. પણ જેવી રીતે કોઈ દારૂડિયો હોય, એ ગટરમાં પડ્યો હોય ને એને વાગ્યું હોય તો પણ એ પોતાને દુનિયાનો બાદશાહ માને છે, તેમ જગતના અજ્ઞાની જીવો પણ વિભાવ ભાવોમાં, આવા ખોટા ભાવોમાં હોવા છતાં અને એમાં રાચતા હોવા છતાં પણ પોતાને સુખી માને. મોહરૂપ તે એટલે આ આત્મા,
એટલે હું મોહ મદિરાના સંયોગ વિના કિંચિત પણ મોહિત થતો નથી. જો હું મોહરૂપી મદિરાને વશ ન થવું તો હું ખોટા ભાવ કરું નહીં. એટલે ભાવ ખોટા ભાવ એનું શાસ્ત્રમાં બધાને આવડે છે એટલે આપણે વિસ્તાર કરતા. 4 પ્રકારના આર્ત ધ્યાન અને 4 પ્રકારના રૌદ્ર ધ્યાન એ 24 કલાક કરે છે. અને કોક વાર વ્યવહાર ધર્મ ધ્યાન પણ કરે છે, અથવા ઉપચાર ધર્મ ધ્યાન પણ કરે છે. દયાનો ભાવ કર્યો, દાનનો થોડો ભાવ કર્યો, ભક્તિનો ભાવ કર્યો. મુમુક્ષુએ જ્ઞાની છે એને નિશ્ચય ધર્મ ધ્યાન હોય, અને મુમુક્ષુ હોય એને વ્યવહાર ધર્મ ધ્યાન હોય. પણ ઉત્તમ મુમુક્ષુ હોય એને આત્માના લક્ષ્ય વ્યવહાર ધર્મ ધ્યાન છે, તો તે એક દિવસ આત્માનો લક્ષ્ય હોવાને લીધે, આત્માની દ્રષ્ટિ હોવાને લીધે એ વ્યવહાર ધર્મ ધ્યાન એક દિવસ નિશ્ચય ધર્મ ધ્યાન બની જાય. આત્માનો લક્ષ્ય છે ને, આત્માની દ્રષ્ટિ છે ને, એટલે ધીમે 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 એ ટેક ઓવર કરે છે, એનો અપર હેન્ડ આવી જાય છે, અને વ્યવહાર જે છે એ નિશ્ચયમાં કન્વર્ટ થઈ જાય, અને એને જ નિશ્ચય મોક્ષ માર્ગનો પ્રારંભ કહે છે, આત્મભ્રાંતિનો નાશ કહે છે, અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કહે છે, એને બોધિ સમાધિની પ્રાપ્તિ કહે છે, એને સ્વસંવેદન જ્ઞાનની પ્રાપ્તિ કહે છે. આત્માનો સ્વભાવ સર્વજ્ઞ વિતરાગતા છે. એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે. આપણે આગળ આવી ગયું 2-3 વાર. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. આ આત્માનો સ્વભાવ છે. આ આત્માનો મૂળ સ્વભાવ છે. આત્માનો એટલે મારો મૂળ સ્વભાવ આવો છે. પણ હું અત્યારે ગાંડો બની ગયો છું, મોહરૂપી મદિરાને આધીન થઈ ગયો છું, એટલે ખોટા ભાવો કરું છું. હજુ ખોટા ભાવ કરતો હોય તો ઠીક, પણ ખોટા ભાવ બીજાને પણ કરવાનો ઉપદેશ આપું છું, અને પાછો એ ખોટા ભાવ કરીને આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ. કોઈ વાર પૂછીએ ને કેમ છો ભાઈ? સાહેબ લીલા લહેર છે, કોઈ જાતની તકલીફ નથી. કઈ તમારે જોઈતું હોય તો કહેજો, તમારે કઈ જોઈતું હોય તો કહેજો. આવું સંતો કહે છે. જગત જીવ હૈ કર્મા દીના, અચરિજ કછુઅન લીના, આપ સ્વભાવ મેરે અબધુ સદા મગન में रहना, आप स्वभाव मेरे अबधु सदा मगन में रहना. દુનિયા વાળા તરફ દ્રષ્ટિ કરે, દુનિયા વાળા કહે તેમ કરે તો કોઈ દિવસ આરો વારો આવવાનો નથી. શ્રી સદગુરુદેવે જે કહ્યું, શ્રી તીર્થંકર ભગવાને કહ્યું, આચાર્ય ભગવાને કહ્યું, એમ આપણે દરરોજ બોલીએ છીએ, પણ એ આપણા હોઠ, જીભ, તાળવા અને કંઠ સુધી રહે છે, અંદરમાં ઉતરતું નથી. દરરોજ બોલે છે શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય. એને બદલે જરાય આશ્રય રહેતો નથી. ક્વાઇટ ધ 100% રિવર્સ. સદાય આશ્રય રહો, કે જરાય આશ્રય કરતો. આવું થાય. દરેકે પોતપોતાના ભાવ પોતપોતાની રીતે સંભાળવા, વિશ્લેષણ કરવા. જેટલું કરતો હોય તેટલું પ્રશંસનીય છે. સદગુરુની આજ્ઞા પ્રમાણે પોતાના ભાવ, પોતાનું જીવન, પોતાનું વ્યક્તિત્વ બનાવતો હોય તે ધન્ય છે, તે મહાપુરુષ છે. એને અવશ્ય અલ્પકાળમાં
પરમાત્મા પદની પ્રાપ્તિ થવાની છે. એમાં ઈફ ને બટ એવું નથી. જો પોતાનો પુરુષાર્થ ચાલુ રાખે તો કોઈને થાય ને કોઈને ન થાય એવું નહીં. આ યજ નિશ્ચય નહીં થઈ અધ્યાત્મ પદ્ધતિથી કે જેમ આપણે મોક્ષમાં પુરુષાર્થ કરીએ પણ આપણો મોક્ષ થાય કે ન પણ થાય કે એવું નહીં. અધ્યાત્મ પદ્ધતિથી એવું નહીં. જીવ જો સાચો પુરુષાર્થ કરે તો એનું કલ્યાણ અવશ્ય થાય અને ક્રમે કરીને મોક્ષ પણ અવશ્ય થાય. મોક્ષનો માર્ગ અધ્યાત્મ પદ્ધતિથી પરાધીન નથી. આ મને કર્મોનો ઉદય જ્યારે ઉપશમ પામે, જ્યારે મને સારો કાળ મળે, મને જ્યારે કોઈ સદગુરુ કૃપા કરે, જ્યારે મને કંઈક આ કર્મો હળવા થાય, કંઈક સંજોગ સારા થાય તો મારું કલ્યાણ. તો કે એ તો પ્રમાણની અપેક્ષા, પ્રમાણની અધ્યાત્મની અપેક્ષા એ નહીં. અધ્યાત્મની અપેક્ષા તો એકદમ દે આર સ્ટ્રિક્ટ ટાસ્ક માસ્ટર. મારા તમારા જેવા નથી, ગેંગી ફેંગી નથી. સ્થાપન નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવતે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. મોટા પુરુષ માટે આપણે સાચો પુરુષાર્થ કરીએ અને કદાચ આપણો મોક્ષ થાય ખરો ને ન થાય એવું નથી. એવું હોય તો કોઈનો પણ મોક્ષ ન થાય અથવા તો કોઈ સિલેક્ટેડ નો મોક્ષ થાય એવું નથી. કોઈક અહીંયા બહુ શાસ્ત્રથી એમ કે સાહેબ કોઈ અભવ્ય હોય તો કે એ આચાર્ય ભગવાન ના કહે છે. જેને એવો એનો જવાબ તો છે નહીં, કેવળી જ જાણે છે. જેને એવો વિચાર થયો ને જેને મોક્ષનો પુરુષાર્થ કરો એ અભવ્ય હોય જ નહીં એમ કે. મોક્ષનો સાચો પુરુષાર્થ કરે એ અભવ્ય હોય જ નહીં. વળી ભવ્ય કે અભવ્ય એ અપ્રયોજનભૂત છે મુમુક્ષુને માટે. તમારી દુનિયામાં પણ તમે એવી રીતે ચાલતા કે સાહેબ આપણે અહીંયા બેઠા છીએ ને આ બધું પડશે ને ધરતીકંપ થશે તો બહાર બેસો, પણ ત્યાં વીજળી પડશે. માટે એ રીતે જીવન જીવાય નહીં. અહીં તો ઉલટી આચાર્ય તો ગેરંટી આપી દે છે. હજુ મોક્ષ માર્ગનો પુરુષાર્થ તો શું, પણ ભગવાનની વાણી સાચી છે એવું તારા અહીંયાથી જો બોલે, અહીંયાથી હૃદય બોલે કે હા બોલે. હૃદય એકલું એકલું ભગવાન સાથે વાત કરી શકે. એ તારા જ્ઞાનનો વિષય નથી, કારણ કે ભગવાનને તો તે પરિચય કર્યો નથી, ભગવાનનું શરણું લીધું નથી, ભગવાનને સમર્પણ થયો નથી, ભગવાનને સાચુકલાને પોતાના માન્યા નથી. મારું પરમ શરણ છે એવું માન્યું. ભગવાન સાથેનો ભક્તનો એ સંવાદ એને પ્રાર્થના કહે છે. ભગવાન સાથેનો ભક્તનો એવો સંવાદ એને પ્રાર્થના કહે છે. જયારે પદ્મનંદી આચાર્ય કરે છે ને એવું વાતો કરે છે ને ભગવાન સાથે, હે ભગવાન સાથે વાતો કરે છે. કયા શાસ્ત્રમાંથી લીધું છે? વાતો ભગવાન સાથે કરે છે કે સાહેબ
કેવી રીતે કરે છે? ડાયરેક્ટ કોન્ટેક્ટ છે. ટેલિફોન નહીં, પેલું તમારું શું આવે છે, પેજર પણ નહીં, અને મોબાઈલ પણ નહીં. જેનું હૃદય, જેનું વ્યક્તિત્વ, જેનું અંતર પરમાત્માને સમર્પિત થયું છે, એને ડાયરેક્ટ કોડ નંબર મળે છે. એ એનો પર્સનલ, એને એકલાને જ હોય છે ખબર. અને બીજા સર્વજ્ઞ ભગવાનને હોય છે, બીજા કોઈને ખબર ન હોય. કોડ નંબરથી વાત કરે. તમારે પેલા આતંકવાદીઓ કરે ને, તો પેલા શું કરે, પેલા અંડરવર્લ્ડ વાળા કોડ લેંગ્વેજથી વાત કરે. ભક્તજનો પણ કોડ લેંગ્વેજથી વાત કરે છે. લાંબુ છે. આપણે તો એક હાથ લઈએ કે ભગવાન સાથે વાતો કરાય, સાહેબ ભગવાન આપણી સાથે વાતો કરે. ભાવ કેવું છે, હૃદય કેવું છે, આપણી શ્રદ્ધા કેવી છે, એ પર આધારિત છે. આનંદ સાગર પ્રભુ આપ અનુપમ તત્વ સ્વરૂપ તમારો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રે ચિત્ત વહે જો અમારો. આપના નામની સ્મૃતિ રૂપી જે મંત્ર અનંત પ્રભાવી, હોય સજ્જન ના વિમળ હૈયે તો વિઘ્ન શકે કેમ આવી. હે ગુરુરાજ, હે ગુરુરાજ. લાંબુ છે. જહાં પ્રેમ તહ નેમ નહીં, जहां प्रेम तहां नेम नहीं. સટલ છે, સૂક્ષ્મ છે, ગહન છે. કારણ કે તારા હૃદય સુધી તું પહોંચ્યો જ નથી, તારા અંતરાત્મા સુધી તું પહોંચ્યો, જ્યાં ત્રણ લોકના નાથ વિરાજમાન છે, સદાય વિરાજમાન. આત્માનો સ્વભાવ સર્વજ્ઞ વિતરાગતા છે. એ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, દ્રવ્યાર્થિક નથી. આત્મામાં આવા ગુણો છે એમ માનવું ગુરુના ઉપદેશથી તે વ્યવહાર સમ્યક જ્ઞાન છે. અને નિશ્ચયથી જ્યારે એવું બને, મોહ ગ્રંથિ જાય, આત્મભ્રાંતિ તૂટે, સ્વસંવેદન જ્ઞાન પ્રત્યે, ત્યારે નિશ્ચયથી એવું થાય. જેટલા અંશમાં થાય એટલું. વિભાવપણું, અલ્પ જ્ઞાનપણું એ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી છે. એટલે ઉદયના નિમિત્તથી છે, ઉદયના નિમિત્તથી છે. એ જરા બહુ મોટો ને અઘરો વિષય છે, ઘણી વાર સમજાવે છે. આપણે એક વાર સમજાતા પ્રયોજનભૂત હોવાથી અત્યારે 3 મિનિટમાં એની વાત મૂકી દઈએ. બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ જુદો છે, અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જુદો છે, અને કારણ કાર્ય સંબંધ જુદો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યો વચ્ચે જ હોય. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોઈ પણ જાતનો એ બે દ્રવ્યો વચ્ચે હોય. જ્યારે કર્તા કર્મ સંબંધ નિશ્ચયથી એક જ દ્રવ્યમાં હોય. નિશ્ચય નથી, પોતે જ પોતાના ભાવો કરે છે. એ કર્તા કર્મ સંબંધ. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે બે જાતના. એક બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ, કે સાહેબ આને મને બહુ જ ખરાબ ગાળો દીધી એટલે પછી મને ક્રોધ ના આવે. આ લોકો મને અહીંયા, હું આટલો મોટો શેઠ ને મને નીચે બેસાડ્યો, એ કઈ રીત છે એ લોકોની? શું મને સંભાવના, શું ઓળખે છે મને? એવું થઈ ગયું. આ બાહ્ય નિમિત્ત નહીં. ત્રીજું અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તું પરમાત્માનું સ્મરણ કરવા બેઠો છે, પ્રમાણિકપણે બેઠો છે, સાચા ભાવથી બેઠો છે,
અને હજુ બે જ નમસ્કાર મંત્ર બોલ્યો ત્યાં બીજા વિચારો આવે છે, બીજા વિચારો આવે છે. પરમાત્મા ભૂલાઈ જાય છે. કેમ? એ બતાવે છે કે પૂર્વકર્મની સત્તા અને એનો ઉદય થયો. તારી ઈચ્છા તો હતી નહીં. તું તો ઓનેસ્ટ ઇન્ટેન્શનથી પરમાત્માનું સ્મરણ કરવા બેઠો હતો, પણ પરમાત્માને બદલે બીજી બધી વસ્તુઓ યાદ આવે છે. એ બતાવે છે કે કર્મની સત્તાનો ઉદય છે. પણ એ ઉદય છે, એ ઉદય એ તને પરાણે એવું કરાવી દેતો નથી. ઉદય અને આત્મા બે મુખ્યપણે સ્વતંત્ર છે, પરંતુ સર્વથા સ્વતંત્ર નથી. મુખ્યપણે સ્વતંત્ર છે, પણ સર્વથા સ્વતંત્ર નથી. એકવાર કર્મનો ઉદય આવી જાય પછી એના જે નિષેક હોય તેટલા ખરીને પછી બીજા નિષેક ઉદયમાં આવે ત્યાં સુધી આત્મા કઈ પુરુષાર્થ ન કરી શકે. એવો અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પરંતુ એ નિષેક તો માત્ર 1 સેકન્ડમાં આવી જાય છે. એટલે જો જાગૃતિમાં આવી જાય તો વળી પાછો he can take care of himself. वो संभल सकता है. जो जागृत होता है वो संभल जाता है. जो जागृत होता है वो संभल जाता है, मगर बफम में चला जाता है, कर्मों के उदय के साथ बह जाता है, वो कभी भी आत्मकल्याण नहीं कर सकता. એટલે ભગવાન જ્ઞાની પુરુષો કહે છે કે આત્મસિદ્ધિ અને સંતવાણી ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, પણ વર્તે નહીં નિજ ભાનમાં તો કરતા કર્મ પ્રભાવ. अब जाग मुसाफिर भोर भई अब रैन कहाँ, जो सोवत है जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है, अब जाग मुसाफिर भोर भई. ત્યાં બંને દ્રવ્ય નિદ્રા અને ભાવ નિદ્રા, જે પુષ્પમાળાનું પહેલું વાક્ય છે, ત્યાંથી સમજી લેવું. આના માટેનો ટ્રેક્ટ જે સહજાનંદજી મહારાજ વર્ણીજીએ લખ્યો છે એ વાંચવો. અવિરુદ્ધ નિર્ણય એવો એનું નામ છે. શું છે એનું નામ? અવિરુદ્ધ નિર્ણય. ત્યાં બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ, અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને કર્તા કર્મ સંબંધ એમ ત્રણે સમજાવ્યા છે. પણ પોતાની જાતે સમજણ પડે એવું નથી, માટે ગુરુગમથી સમજવું. અને કોને સમજાશે? જે જીવ અંતરથી સાચો મુમુક્ષુ છે તેને જ સમજાશે. બીજા બધા તો ભગવાનની વાણીમાં પણ ભૂલ કાઢ્યા જ કરવાના છે. અથવા એમ કહેશે કે ભગવાને તો હવે જોયું, પણ આવું તો આપણાથી કઈ થાય, આવી જાગૃતિ આત્માની કઈ મારાથી થાય, એમ કહેશે. જે સાચો હશે તે કહેશે કે નહીં પ્રભુ, આપે કહ્યું તે વાત સાચી છે, હું હવે પુરુષાર્થ કરીશ, આત્માને જાગૃત રાખીશ, વારંવાર જાગૃતિ રાખીશ. જો ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન એમ કહેતા હોય કે હે ગૌતમ, એક સમય પણ પ્રમાદ કરતો નહીં, તો આપણા જેવાને માટે તો શું બોધ હોય એ વિચારવાની કે કહેવાની પણ જરૂર નથી. આગળ કહે વિભાવપણું અલ્પજ્ઞાનપણું એ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી છે. રાગ દ્વેષ મોહ મોહની કર્મના ઉદયથી છે. બીજી જેટલી અંતરંગ વૈભાવિક અવસ્થાઓ આત્માની થાય છે તે 4 ઘાતી કર્મોના ઉદયથી છે. અહીંયા પેલા મૂળ ગુણો લીધા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. તો એકવાર ઘાતી કર્મના ઉદયના નિમિત્તથી થાય. આત્માના સ્વભાવમાં ન હોવા છતાં પણ અનાદિકાળથી સંતતિ રૂપે થઈ છે અને થયા જ કરશે.
જ્યાં સુધી આ આત્મા જાગીને એનું વિરોધ નહીં કરે, એનો પ્રતિકાર નહીં કરે. શું કરવું? બધા અનુયોગથી સમજવું. અનંત કાળ છે આથડ્યો વિના ભાન ભગવાન, એમ દ્રવ્યાનુયોગથી કીધું. હવે ચરણાનુયોગથી કહે સેવ્યા નહીં ગુરુ સંતને. હવે પાછા ઉપાદાનથી કહે છે મૂક્યું નહીં અભિમાન. જો ઉપાદાન, નિમિત્ત, ઉપાદાન. દરેક જગ્યાએ જ્ઞાની ભગવંતોની આજ્ઞાનો સમીચીન શાંતિપૂર્વક વિચાર કરી અને એમની આજ્ઞાનું પાલન કરવું. જે કંઈ બાહ્ય સામગ્રીનો સંયોગ આત્માને પ્રાપ્ત થાય છે તે ચાર અઘાતી કર્મના ઉદયથી છે એમ સમ્યક જ્ઞાન જાણે છે. એટલે આવું શરીર મળ્યું, આવા સંયોગ મળ્યા, એ બધું અઘાતી કર્મના ઉદયથી છે એમ કહે. સામાન્ય કથન છે. જ્ઞાનાવરણીના કર્મથી, કર્મના ઉદયથી યાદ ન રહે એવું બને, એવું બને. અંતરાય કર્મના ઉદયથી જે વસ્તુ પ્રાપ્ત કરવા માગે તે પ્રાપ્ત થઈ શકે એવું બધું બને. એ યથાપદવી જાણવું. કર્મ સિદ્ધાંત અત્યારે આપણે બહુ વિસ્તારથી આપણને મણિભાઈ સમજાવે છે. શું? અને તે પણ કર્મ સિદ્ધાંત તે ગુરુગમથી સમજો. આખું જીનાગમ ગુરુગમને આધીન છે એમ કૃપાળુદેવ સ્પષ્ટ કહે છે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુગમ. પણ કોને માટે? તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર. વિશેષ સર્કલ જેવું છે. સત્સંગ કરવાથી પાત્રતા વધે, પાત્રતા વધવાથી સદગુરુનો બોધ ખ્યાલમાં આવે. પાછી પાછો સત્સંગ કરે એટલે સાચો સત્સંગ કરે. તો સત્સંગ કરવાનો નહીં. સત્સંગને શું કહ્યું છે 609માં? સત્સંગની ઉપાસના કરવાની. સત્સંગમાં જઈને બેસવાનું નથી. સત્સંગમાં તો ઘણા બેસે છે પણ સત્સંગની ઉપાસના કરતા નથી. અને એની આખું એનું સાયન્સ વિસ્તારથી લીધું છે 609માં. એક એક મુદ્દો પોતાના આત્મા ઉપર એપ્લાય કરવો, એક એક મુદ્દો પોતાના જીવન ઉપર એપ્લાય કરવો તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થઈ શકે. ધીમે 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 મોટો પેરેગ્રાફ છે એટલે અત્યારે વચ્ચેથી આપણે થોડીશું. સિદ્ધ પરમાત્મા, અરિહંત કેવળી પરમાત્માના જ્ઞાનમાં અને અવિરત કે વિરત સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં પદાર્થોનું સ્વરૂપ જાણવાની અપેક્ષાએ કોઈ ભેદ નથી. કઈ આગાથા છે. રત્નકરણ શાવકાચાર્ય. સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાન એમાં ક્વોલિટીની અપેક્ષાએ કોઈ ભેદ નથી. બંને સમ્યક છે. પરંતુ સમ્યક જ્ઞાન ચોથા કે પાંચમા ગુણ સ્થાનવાળાનું કે ઇવન મુનિ મહારાજનું તે કેવળ જ્ઞાની ભગવાનના જ્ઞાન કરતા અનંતમાં ભાગે પણ નથી એમ સમજવું. કેવળી ભગવાનનું જ્ઞાન જગતના સર્વ પદાર્થોની સર્વ અવસ્થાને વિના પ્રયત્ને એક સાથે સંપૂર્ણપણે સંપૂર્ણ સૂક્ષ્મતાથી જાણે છે. એટલું જ નહીં, આપણે એકવાર થોડું આનંદની વાત કરી હતી.
જ્ઞાનારણોમાં એ ગાથા મૂકી છે, તે અંત મંગળ રૂપે લઈએ. કવિ છે, મહાકવિ છે, શુભચંદ્રાચાર્ય દેવ. એમ માનવામાં આવે છે કે ભર્તૃહરિના ભાઈ હતા. એવી એક કથા છે. રાજા હતા, ઉજ્જૈનના રાજા હતા. કે સાહેબ, આ તમારા ભગવાનને આટલું બધું જ્ઞાન હોય? કે સાહેબ, તમારા ભગવાનને કેટલું જ્ઞાન હોય? આટલું બધું તમે કહો છો, આટલું બધું જાણે? પછી ભગવાન એ બહુ વાર પૂછ્યું ને, એટલે ભગવાને એને એના જેવો જ ઉત્તર આપ્યો. ભગવાનને બહુ વાર પૂછ્યું એટલે ભગવાને એના જેવો જ એને ઉત્તર આપ્યો. હે વત્સ, આ લોક જે છે ને અને અલોક છે, એ જેટલો છે ને એવા અનંત લોક હોય તો પણ મારા સ્વામીના જ્ઞાનમાં એ બિંદુમાં સિંધુમાં બિંદુ પણ નથી. જા જતો રહે. હવે પરિવાર પૂછતો નહીં કોઈ વાત. એની ગાથા આ પ્રમાણે છે. અનંતાનંત ભાગે યસ્ય લોક ચરાચરઃ અલોકશ્ચ સ્ફુરત્યુચ્ચૈ તજ્જ્યોતિર્યોગિનાં મતઃ. એશિયામાં, અમેરિકામાં, જંબુદ્વીપમાં સિમંદર ભગવાન શું કરે, સાતમા નરકમાં શું હોય, બધું જાણે. આકાશ કેટલું હોય બધું જાણે તમારા ભગવાન. એટલે કે એટલું ન જાણે. ભગવાનની રીતે ઉત્તર આચાર્ય છે આ તો. કે આવા અનંત લોક હોય અને અનંત અલોક હોય તો પણ તે મારા સ્વામીના જ્ઞાનમાં તે સિંધુમાં બિંદુ સમાન છે એમ જાણીને હે ભગજીવ, તારા જ્ઞાન સ્વભાવની તું શ્રદ્ધા કર. આવી મોટા પુરુષોની કરુણા છે. એવા મોટા પુરુષો ખરેખર મોટા છે. એવું જે દિવસે આપણો આત્મા કબૂલ કરશે તે દિવસે જ આપણે સાચા માર્ગ પર ચાલ્યા. આપણે પ્રયત્ન કરીએ, વારંવાર પ્રયત્ન કરીને આપણા આત્માને પરમાત્માની સાચી ઓળખાણ કરાવીએ. એવો પ્રયત્ન આપણે સર્વએ કરવા યોગ્ય છે. જે જાણતો અરિહંતને ગુણદ્રવ્યને પર્યયપણે તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય કરે. એમ જે અરિહંત માટે કીધું તે સિદ્ધાંતની અપેક્ષાએ કીધું. એવી જ રીતે આચાર્યને જાણે તો પણ કામ થાય, એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જ્ઞાની સત્પુરુષને જાણે તો પણ આત્માની ઓળખાણ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સમ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.